ગુજરાતના રાજકારણમાં કોળી ઠાકોર સમાજના પ્રતિનિધિત્વને લઈને અનેકવાર વિવાદ સર્જાતો હોય છે। તેવામાં તાજેતરમાં ગાંધીનગરમાં ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરને લઈને એક મોટું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે ડેપ્યુટી સીએમ ન બનાવ્યા તેને લઈને તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું। તો બીજી બાજુ બોટાદના હળદર ગામમાં કોળી સમાજની મદદે આવેલા હીરા સોલંકીએ ઋષિ ભારતીના આ નિવેદનને લઈને પ્રતિક્રિયા આપી છે। શું હતો આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। 2 દિવસ પહેલા ગાંધીનગરના માણસામાં યોજાયેલા ઠાકોર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઋષિ ભારતી બાપુ દ્વારા અલ્પેશ ઠાકોરને લઈને આપવામાં આવેલા નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે। જે કાર્યક્રમમાં ઠાકોર સમાજના તમામ પક્ષના નેતાઓ હાજર હતા। ત્યાં સંબોધન દરમિયાન ઋષિ ભારતીએ કહ્યું હતું કે આ વખતે અલ્પેશ ઠાકોર ડેપ્યુટી સીએમ બને તે માટેના પ્રયાસ ચાલુ હતા। ગાંધીનગરમાં બેઠક કરી છતાં બાકાત રહ્યા એ વાતનું દુઃખ થવું જોઈએ। ઠાકોર સમાજના નેતાઓને ગુજરાતમાં અને દેશમાં સમાજની વસ્તીના આંકડા જણાવીને તેમણે કહ્યું કે આપણે પોઝિશનિંગમાં નહીં, પાવરમાં આવવાની જરૂર છે અને રાજકીય પક્ષો આપણી નબળી કડી જાણે છે, એટલા માટે ડિવાઇડ એન્ડ રૂલની નીતિ અપનાવે છે। ઋષિ ભારતી બાપુના આ નિવેદન બાદ કોળી સમાજના આગેવાન અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું કે ઋષિ ભારતી બાપુને જે લાગ્યું હશે તે બોલ્યા હશે। વાત પાર્ટીની હોય તો સમાજને સમયે સમયે પદ આપ્યા જ છે અને અન્યાયની કોઈ વાત જ નથી। શું કહી રહ્યા છે પહેલાં તો હીરા સોલંકી, તેમને સાંભળીએ। અને આપણે ખ્યાલ હશે કે ઋષિ ભારતી બાપુએ એક વાત કીધી છે કે ગુજરાતમાં કોળી સમાજ અને ઠાકોર સમાજ ખૂબ મોટા પ્રમાણમાં વસાહત કરે છે। બહુ મોટો સમાજ છે, આ ઓબીસી સમાજ છે અને વખતો વખત જ્યાં જ્યાં પાર્ટીને લાગ્યું હોય, સરકારને લાગ્યું હોય, વખતો વખત જ્યાં જ્યાં જેને જેને પદ જે આપવાનું થતું હોય હંમેશા આપ્યું છે। એમાં કોઈ અન્યાય થયો નથી અને આવતા દિવસોમાં ક્યાંક હજુ લાગશે તો ત્યાં પણ જ્યાં જ્યાં કોળી સમાજની વસ્તી હોય ત્યાં ત્યાં ટિકિટો આપે છે। એ પછી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય, બધી કોઈ ત્યાં ટિકિટો આપે છે અને જ્યાં જ્યાં જેને યોગ્ય સ્થાન આપવાનું હોય એવા લોકોને સ્થાન આપતા હોય છે। એટલે ઋષિ ભારતી બાપુ સાથે હું એક સમજ છું, ખૂબ મોટો સમાજ છે અને ક્યાંક એમના એવું લાગ્યું હોય તો એની વિચારધારા છે, એમાં આપણે કંઈ ન કરી શકીએ। એની વિચારધારા છે, એને લાગ્યું એવું બોલ્યા છે। એટલે પાર્ટીના એક કાર્યકર્તા તરીકે હું આટલું ચોક્કસ કહીશ કે પાર્ટીને જ્યાં જ્યાં લાગે ત્યાં લોકોને ત્યાં એ સ્થાન આપે છે અને એમાં કોઈ સંઘર્ષ સ્થાન નથી। બોટાદ જિલ્લાના હળદર ગામમાં 12 ઓક્ટોબરે નિર્દોષ લોકો પર થયેલી મારપીટ અને અત્યાચારની ગંભીર ઘટનાના પગલે રાજકીય અને સામાજિક સ્તરે અનેક ચર્ચાએ જોર પકડ્યું છે અને આ ઘટના બાદ 16 નવેમ્બરે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી અને મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી પીડિત પરિવારોની ઘરે જઈને મુલાકાત લીધી હતી અને તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું। આ દરમિયાન હીરા સોલંકીએ જણાવ્યું કે કેટલાક તત્વો દ્વારા સમાજના નામે ખભે બંદૂક ફોડવાના પ્રયાસ થઈ રહ્યા છે। આ સાથે તેમણે એ પણ કહ્યું કે ઉશ્કેરાટમાં આપણા સમાજના યુવાનો આ ના કરી દેવાનું કરી દે છે। આ દરમિયાન તેમણે ઋષિ ભારતીએ આપેલા નિવેદન અંગે પણ પ્રતિક્રિયા આપીને તેમણે કહ્યું કે ગુજરાતમાં ઠાકોર કોળી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે અને પાર્ટીએ સમયે સમયે આ સમાજને યોગ્ય પદ પણ આપ્યું છે અને કોઈ અન્યાય થયો નથી। તેમણે ઉમેર્યું કે આગામી સમયમાં પણ જ્યાં કોળી સમાજની વસ્તી હશે ત્યાં ટિકિટો આપવામાં આવશે અને યોગ્ય વ્યક્તિઓને સ્થાન આપવામાં આવશે। આમ તો ચૂંટણીની હજી વાર છે, પરંતુ ચૂંટણી સમયે હીરા સોલંકી જે પ્રકારે નિવેદન આપ્યું કે યોગ્ય સમયે યોગ્ય પદ મળ્યું છે, તો આવનારી ચૂંટણીમાં કેટલું યોગ્ય સ્થાન મળે છે તે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।